5.5 ઇંચ વરસાદથી અત્ર-તત્ર સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે। મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદના કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાઈ પડ્યા છે। જો કે હાલમાં મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદના કારણે રાધનપુર રોડ, માલ ગોડાઉન રોડ, બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે। ગોપીનાળુ અને ભમરિયા નાળામાં પણ પાણી ભરાતા મુશ્કેલી વધી છે। મહેસાણામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો મહેસાણાના વિસનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। વિસનગરમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ, જેના કારણે અનેક જગ્યાએ ભરાયા છે પાણી। સોસાયટી, શાળા, રસ્તા પર પાણી ફરી વળ્યા છે। વિસનગરની અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે। તો રાલીસણા પ્રાથમિક શાળામાં પાણી ફરી વળ્યા છે। રાલીસણા પ્રાથમિક શાળાના દ્રશ્યો પણ અમે આપને બતાવીશું। આ સાથે સોસાયટીના દ્રશ્યો પણ જોઈ શકો છો કે સર્વત્ર પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે। વાહનોના પૈડા અડધા ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે। આ શહેરી વિસ્તારના દ્રશ્યો છે। આ સાથે જ અંડરબ્રિજમાં પણ પાણી ફરી વળ્યા છે। મહેસાણામાં ધોધમાર વરસાદ છે અને મહેસાણામાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। એનાથી પણ વધુ વરસાદ છે। તો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે। મહેસાણા શહેરના મોઢેરા રોડ, હીરાનગર રોડ, બસ સ્પોટ સાથે નાળા પણ પાણીની અંદર સમાઈ ગયા છે। અનેક વાહનો રસ્તામાં અટવાઈ ગયા છે અને જે વાહનો આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે તે વાહનો પણ રસ્તામાં બંધ પડી રહ્યા છે। તો જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો મહેસાણામાં મેઘરાજા મહેરબાન છે, પરંતુ કેટલાક લોકો માટે આ કહેર સમાન પણ છે। મહેસાણામાં વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા છે। માનવ આશ્રમ, વિસનગર રોડ વિસ્તારમાં અત્યારે પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે। તો જ્યારે વરસાદ નહોતો વરસતો ત્યારે ટીપું પણ નહોતું આવતું, પરંતુ જેવા વરસ્યા છે સર્વત્ર પાણી પાણી કરી દીધું છે। તો મહેસાણા રામોસણા વિસ્તારની સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા। વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી અને જેના કારણે થોડા જ વરસાદમાં આ વિસ્તારો જળમગ્ન થઈ જાય છે। જળબંબાકારની સ્થિતિ વચ્ચે 5 જેટલી સોસાયટીના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો મહેસાણા જિલ્લાના દ્રશ્યો છે, જ્યાં સોસાયટીમાં પણ પાણી ફરી વળ્યા છે। મુખ્ય કારણ એ પણ છે કે પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી। અને सीधा ज हमें आपने लई जईशुं हवामान विभागनी प्रेस कॉन्फ्रेंसमां। गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन पे एक साइक्लोनिक नॉर्थ ईस्ट अरेबियन सी और सौराष्ट्र कच्छ के आसपास एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है। और इसके साथ ही 20 डिग्री नॉर्थ लेटीट्यूड पे एक सियर जोन पैटर्न बना है और साउथ गुजरात में ऑफशोर ट्रफ परसिस्ट कर रहा है, जिसके लिए आज के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें वेरी हैवी टू हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, साबरकांठा, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली, और साथ में येलो अलर्ट जारी है। और डे 3 और डे 4 और डे 5 की बात करेंगे तो नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है। और जूनागढ़, मोरबी और गिर सोमनाथ के लिए हैवी रेनफॉल की वार्निंग है। आज और कल के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें थंडर स्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए फिशरमैन की वार्निंग है एंटायर गुजरात कोस्ट के लिए। और डे 1 और डे 2 आज और कल की बात करेंगे तो जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और साथ में जो गस्टी विंड होगी वो 55 kmph। और डे 3 से डे 4 के लिए जो विंड की स्पीड होगी वो 45 से 55 और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph के आसपास रहने का पूर्वानुमान है।
आज अहमदाबाद और गांधीनगर के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग, साथ में ऑरेंज अलर्ट और थंडरस्टॉर्म की भी वार्निंग है। તો હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। સૌરાષ્ટ્ર કચ્છ પર સિસ્ટમ સક્રિય છે, જેની અસર જોવા મળી રહી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર। ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે, ખાસ કરીને દક્ષિણના કેટલાક વિસ્તાર, ઉત્તર ગુજરાત માટે અને મધ્ય ગુજરાત માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સવારથી જ મેઘો બરાબરનો મંડાયો છે। ઉત્તર ગુજરાતમાં જ્યાં છાંટોય નહોતો પડતો ત્યાં અત્યારે રેલમછેલ થઈ ગઈ છે। તો અમદાવાદમાં વિરામ બાદ વરસાદ શરૂ થતા પાણી ભરાઈ ગયા છે। શહેરના અનેક વિસ્તારો પાણીમાં અત્યારે ડૂબી ગયા છે, અનેક લોકો પણ ફસાઈ ગયા છે, અનેક લોકો વાહનો પણ ફસાયા છે, અનેક લોકોના વાહનો ફસાયા છે। રસ્તા પર પાણી ભરાતા લોકો તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે અને સાથે રોષ પણ ઠાલવી રહ્યા છે। ખાસ કરીને જે કામ અર્થે બહાર નીકળ્યા છે, જોબ માટે નીકળી રહ્યા છે, તે લોકો આ પાણીમાંથી જ પસાર થઈ રહ્યા છે અને જેના કારણે તેઓ રોષ ઠાલવી રહ્યા છે। તો એક જ ઝાપટું પડે છે ને તેમાં પાણી ભરાઈ જાય છે। પાણીનો નિકાલ થતાં પણ થોડો સમય લાગે છે, જેના કારણે લોકોનો રોષ ભભૂકી ઉઠી રહ્યો છે। તો આ સાથે અનેક લોકો ભ્રષ્ટાચારના પણ આરોપ લગાવી રહ્યા છે, કારણ કે લેવલિંગ, રસ્તાનું જે લેવલિંગ છે એ યોગ્ય રીતે નથી થતું, જેની સામે લોકોનો રોષ છે। તો અમદાવાદના વેજલપુરમાં વરસાદ બાદ ચારેકોર પાણી જ પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ છે, રાહદારી અને વાહન ચાલકો મુશ્કેલીમાં છે। તો શાળાએથી ઘરે પરત આવતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી પડી। વેજલપુરમાં નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાયા, ગટરના પાણી બેક મારતા સમસ્યા વિકટ બની છે। તો એમસીએ ઠેર ઠેર બેરિકેડ્સ લગાવ્યા છે, સાવધાન રહેવાના સૂચન અને બોર્ડ પણ લગાવ્યા છે। શ્રીનંદનગર સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી છે। શ્રીનંદનગરનો વિભાગ 1, 2, 3 પાણીની અંદર છે। લોકોના ઘરમાં પાણી ન ઘૂસે તે માટે પાણીનો નિકાલ પણ શરૂ કરાયો છે। મોટર મૂકવામાં આવે છે। સોસાયટીમાં પંપ મૂકી પાણીના નિકાલની કામગીરી પણ હાથ ધરાઈ છે। થોડા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા છે અને આ સમસ્યા વર્ષો જૂની છે, પરંતુ તેનો ઉકેલ હજુ સુધી નથી આવતો। તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નથી આવતો, કારણ કે આ વિસ્તાર પણ નીચાણવાળો વિસ્તાર છે। તો જે પ્રકારે વહેલી સવારથી જ વરસાદ જે છે તે અમદાવાદમાં થયો હતો ને જેના કારણે અમદાવાદમાં પાણી ભરાઈ ચૂક્યું છે અને આ પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર સર્જાઈ રહ્યા છે। અમદાવાદમાં આ દ્રશ્યો છે કે જે વેજલપુર વિસ્તાર જે છે તે વેજલપુરથી લઈ અને સોનલ સિનેમા તરફ જતો રસ્તો છે કે જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। સાથે સાથે ઢીચણ સમા પાણી ભરાઈ ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સ્થાનિકો આપણી સાથે છે, તેમની સાથે પહેલા તો વાત કરીશું। કાકા, આ સમસ્યા વર્ષો જૂની છે, આ સમસ્યાનું ક્યારેય નિરાકરણ આવતું નથી। થોડો વરસાદ થયો, પાણી ભરાઈ ગયા, કેટલી મુશ્કેલી અનુભવી રહ્યા છો? અત્યારે અમે જો હું છેલ્લા 24 વર્ષથી અહીંયા રહું છું, અહીંયાના કોઈ સ્થાનિક દેખાતા નેતા નથી। તમે જુઓ અહીંયા ગટરો બેક આવી રહી છે, સ્કૂલના બાળકો ગટરોના પાણી, ગંદા પાણીમાંથી આવવા પસાર થઈ રહ્યા છે। હવે અમે છેલ્લા 24 વર્ષથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ। હવે આનો કોઈ નિકાલ આવે એવી અમારી રજૂઆત છે। ચોક્કસથી તો નિકાલ આવે તે પ્રકારની રજૂઆત આ સ્થાનિક લોકો જે છે તે કરી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ છે કે આ ફરી એકવાર દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે વરસાદ જે છે તે થઈ રહ્યો છે અને વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને લોકોને પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે। વિદ્યાર્થીઓ અત્યારે હાલ સ્કૂલેથી પરત ફરી રહ્યા છે અને તેમને પણ આ પાણીમાંથી જવાની નોબત આવી રહી છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, બાઇક ચાલકો હોય તો બાઇકના ટાયર જે છે તે પાણીમાં ડૂબી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે। વાહન ચાલકોને હાર બંધ જે છે તે જોવા મળી રહી છે। બસ હોય, વાહન હોય, કોઈ પણ વાહન હોય, તે તમામ વાહનોના પૈડા જે છે તે પાણીમાં ગરકાવ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઠેર ઠેર સાવધાન તે પ્રકારના બોર્ડ એએમસી દ્વારા લગાવવામાં આવે છે। જ્યાં ગટર છે, ગટરનું પાણી બેક મારી રહ્યું છે અને તેના કારણે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ વેજલપુરથી સોનલ સિનેમા તરફનો જે રસ્તો જે છે તે જોવા મળી રહ્યો છે, જેમાં અનેક પ્રકારની સોસાયટી આવેલી છે। શ્રીનંદનગર વિભાગ 1 જે છે તેના દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ રોડ પરના આ દ્રશ્યો છે અને આ વિભાગ 1 ના દ્રશ્યો જે છે કે જ્યાં લોકો અત્યારે હાલ પાણીમાં
હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ રહી છે। સોસાયટીમાંથી બહાર આવે તો પાણીમાં વાહન ડૂબતા હોય, ધક્કા મારીને બહાર કાઢવા પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે નિર્માણ થઈ રહી છે। આ વેજલપુર વિસ્તાર જે છે કે જ્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। लुबी पम्प्स, फ्लो नहीं फोर्स।